ચાલો આ સમજૂતીમાં આપણે જાણીએ કે જ્યારે આપણા શરીરની આટલી મહત્વપૂર્ણ ફિલ્ટરેશન સિસ્ટમમાં ગડબડ થાય ત્યારે ખરેખર શું થાય છે. તો સૌથી પહેલો અને મહત્વનો સવાલ, જ્યારે આપણા શરીરનું કુદરતી ફિલ્ટર એટલે કે આપણી કિડની બરાબર કામ કરવાનું બંધ કરી દે ત્યારે પરિણામ શું આવે? જો જ્યારે કિડની કામ કરવાનું બંધ કરે ને ત્યારે લોહીમાં યુરિયા જેવો કચરો ભેગો થવા લાગે છે અને આ જે સ્થિતિ છે એને જ કહેવાય છે યુરેમિયા. આ ખૂબ જ ગંભીર બાબત છે કારણ કે આખરે તે કિડની ફેલ્યુઅર તરફ દોરી શકે છે. તો પછી આનો ઉકેલ શું? ચાલો હવે આપણે સૌથી સામાન્ય ઉપાય એટલે કે હિમોડાયાલિસિસની પ્રક્રિયાને જરા નજીકથી સમજીએ. આ પ્રક્રિયા કેવી રીતે કામ કરે છે એ જોઈએ. સૌથી પહેલાં ધમનીમાંથી લોહી લેવામાં આવે છે. હવે એ લોહી જામી ન જાય એ માટે તેમાં હેપેરેન નામનો પ્રતિકારક ઉમેરવામાં આવે છે. પછી એ લોહીને એક ખાસ મશીનમાંથી પસાર કરાય છે જેને કૃત્રિમ મૂત્રપિંડ પણ કહી શકાય. અહીં જ બધો કચરો સાફ થાય છે. અને છેલ્લે એકદમ ચોખ્ખું થયેલું લોહી એમાં એન્ટીહેપેરિન ઉમેરીને શીરા મારફતે શરીરમાં પાછું મોકલી દેવામાં આવે છે. હવે આની પાછળનું વિજ્ઞાન ખરેખર રસપ્રદ છે. આખી પ્રક્રિયા એક ખાસ પ્રવાહી પર આધાર રાખે છે જેને ડાયાલાઇઝિંગ ફ્લુઇડ કહેવાય છે. જુઓ, એની બનાવટ બિલકુલ આપણા લોહીના પ્લાઝમા જેવી જ હોય છે. પણ એક મોટો ફરક છે. એમાં નાઇટ્રોજનયુક્ત કચરો બિલકુલ નથી હોતો. અને બસ આ જ તફાવત જાદુ કરે છે. આના કારણે લોહીમાંથી બધો કચરો ખેંચાઈને એ પ્રવાહીમાં ભળી જાય છે અને લોહી એકદમ સાફ થઈ જાય છે. એટલે જ તો કહેવાય છે કે આ પદ્ધતિ એ દુનિયાભરના હજારો કિડનીના દર્દીઓ માટે કોઈ આશીર્વાદથી ઓછી નથી. આ માત્ર એક સારવાર નથી પણ એક જીવનદાન છે. પણ એક વાત સમજવા જેવી છે. હિમોડાયાલિસિસ ભલે જીવન બચાવે છે પણ એ કાયમી ઉકેલ નથી. એ કામચલાઉ વ્યવસ્થા છે. તો પછી અંતિમ ઉપાય શું? ચાલો એના પર આવીએ. હા, તો કાયમી અને અંતિમ ઉપાય છે મૂત્રપિંડ પ્રત્યારોપણ એટલે કે કિડની ટ્રાન્સપ્લાન્ટ. આ જે કિડની ટ્રાન્સપ્લાન્ટ છે ને એ ગંભીર કિડની નિષ્ફળતા માટેનો અંતિમ ઉપાય ગણાય છે. આમાં કોઈ દાતા પાસેથી એક તંદુરસ્ત કિડની લઈને દર્દીના શરીરમાં બેસાડવામાં આવે છે. હવે આમાં સૌથી જરૂરી શું છે ખબર છે? સુસંગતતા એટલે કે કિડની મેચ થવી જોઈએ. એટલા માટે જ સામાન્ય રીતે નજીકના સંબંધીને દાતા તરીકે પસંદ કરવામાં આવે છે કારણ કે એનાથી શરીર નવી કિડનીનો અસ્વીકાર કરે એનું જોખમ ઘણું ઓછું થઈ જાય છે. અને સારી વાત એ છે કે મેડિકલ સાયન્સની પ્રગતિને કારણે હવે આ ઓપરેશનની સફળતાનો દર પણ ઘણો વધી ગયો છે. કિડની ફેલિયર અને ટ્રાન્સપ્લાન્ટની તો આપણે વાત કરી, પણ કિડનીને લગતી બીજી પણ કેટલીક સામાન્ય સમસ્યાઓ છે. ચાલો એમાંથી 2 મુખ્ય સમસ્યાઓ પર પણ એક નજર કરી લઈએ. એમાં પહેલી છે મૂત્રપિંડની પથરી. આપણે બધાએ આના વિશે સાંભળ્યું જ હશે. કિડની સ્ટોન્સ. આમાં થાય શું કે ઓક્ઝિલેટ જેવા અમુક ક્ષાર એ કિડનીમાં જમા થઈને પથ્થર જેવા કઠણ બની જાય છે અને આ ખૂબ જ પીડાદાયક હોઈ શકે છે. અને બીજી એક તકલીફ છે ગ્લોમેરુલોનેફ્રાઇટિસ. હવે આ નામ થોડું અઘરું લાગશે પણ એનો મતલબ સીધો સાદો છે. કિડનીના ગાળણ એકમોમાં સોજો આવવો. આપણી કિડનીમાં જે લાખો નાના નાના ફિલ્ટર હોય છે ને એમાં જ્યારે સોજો આવી જાય ત્યારે એને ગ્લોમેરુલોનેફ્રાઇટિસ કહેવાય છે. તો સારું, ચાલો આપણે ફટાફટ જોઈ લઈએ કે આજે આપણે શું શું શીખ્યા. આપણે જોયું કે કેવી રીતે કિડની ફેલ થવાથી યુરેમિયા થાય છે જેમાં લોહીમાં કચરો જમા થાય છે. આપણે એ પણ સમજ્યું કે હિમોડાયાલિસિસ એક કૃત્રિમ કિડની જેવું કામ કરીને લોહી સાફ કરે છે અને કિડનીની બીમારીના અંતિમ તબક્કા માટેનો કાયમી ઉપાય છે કિડની ટ્રાન્સપ્લાન્ટ. આ સિવાય આપણે કિડનીની પથરી અને ગ્લોમેરુલોનેફ્રાઇટિસ જેવી બીજી સમસ્યાઓ વિશે પણ વાત કરી. જો આ માહિતી રસપ્રદ અને ઉપયોગી લાગી હોય તો તેને આગળ વધારવામાં મદદ ચોક્કસ કરજો. આને શેર કરો જેથી વધુને વધુ લોકો આપણા શરીરની આ જટિલ પણ અદ્ભુત સિસ્ટમ વિશે જાણી શકે. અને આ બધું આપણને એક મોટા સવાલ પર લાવીને મૂકી દેશે. આધુનિક તબીબી પ્રક્રિયાઓ આપણને હજુ ક્યાં સુધી લઈ જઈ શકે છે? ભવિષ્યમાં આપણી પાસે કેવા કેવા ઉપચારો હશે? વિચારવા જેવી વાત છે.